નમસ્કાર મિત્રો, રાતે સૂતી વખતે એક ગ્લાસ માટલાનું પાણી લેવાનું, તેમાં એક ચમચી લખનવી વરિયાળી તમારે એડ કરી દેવાની છે. ત્યારબાદ મિત્રો 8 થી 10 દાણા કાળી દ્રાક્ષના તમારે એડ કરી દેવાના છે. ઉપર ઢાંકણું તમારે ઢાંકી દેવાનું છે અને રસોડાના કોઈ પણ ખૂણામાં ઓવરનાઇટ એટલે કે આખી રાત તમારે મૂકી દેવાનું છે. બીજા દિવસે સવારે નળના કોઠે એટલે કે જેવા તમે ઉઠો એવા બ્રશ કર્યા પહેલાં આની અંદર જે વસ્તુ છે મતલબ કે જે કાળી દ્રાક્ષ છે એને તમારે ચમચીની મદદથી અથવા હાથની મદદથી આ રીતે તમારે મસળી નાખવાનું છે અને વરિયાળીને બરોબર તમારે હલાવી દેવાનું છે. અને આ ડ્રિંકને સાહેબ નળના કોઠે તમે પીઓ છો તો આના કેટલા બધા બેનિફિટ થાય છે તમને ખબર છે? તો લેટ મી એક્સપ્લેન. આજના વિડીયોમાં તમને મિત્રો હું તમામ માહિતી જણાવીશ કે આ એક ગ્લાસ જો તમે સવારે નળના કોઠે અને ખાસ કરીને આ ઉનાળાની સિઝનમાં જો તમે રેગ્યુલર પીઓ છો ને તો આના અઢળક બેનિફિટ્સ છે એ 1 બાય 1 હવે જોઈએ. નંબર ફર્સ્ટ, પહેલા નંબર પર મિત્રો આવે છે કે કાળી દ્રાક્ષ અને વરિયાળીનું જે આ તમે પાણી તમે પીઓ છો તે તમારા શરીરમાં રહેલા પિત્તને એકદમ શાંત કરી દેશે. ઘણા બધા લોકોને મિત્રો ગરમીની સિઝનમાં શરીરમાં બોડીમાં પિત્તનું પ્રમાણ વધી જાય, જેના કારણે મિત્રો હાથ અને પગના તળિયાની અંદર ભયંકર બળતરાની સમસ્યા થતી હોય છે. અને આ બળતરા આખો દિવસ થાય અને જનરલી રાત્રે આપણે સુવા જઈએ ત્યારે વધારે થતી હોય છે. તો એના માટે આ રામબાણ ઉપાય છે. તમારે સવારે નળના કોઠે જે લોકોને હાથ પગના તળિયાની અંદર બળતરા થતી હોય તે લોકોને આ ડ્રિંક તમે રેગ્યુલર 3-4 દિવસ પીઓ છો ને તો એમાં ઘણા અંશે રાહત જોવા મળશે. નંબર સેકન્ડ, બીજા નંબર પર મિત્રો આવે છે કે જે લોકોને પેટ ખુલીને સાફ ના થતું હોય, અઠવાડિયામાં 3-4 દિવસ તો એવા જ આવી જાય કે પેટ ખુલીને સાફ ના થાય, કબજિયાતની તકલીફ મિત્રો રહેતી હોય અને કહેવાય છે ને કે જેનું પેટ ખરાબ એનો આખો દિવસ ખરાબ, આખો દિવસ બેચેની ભર્યો રહે, કોઈ કામ કરવામાં તમને મજા ના આવે, મન ના લાગે, આમ સુસ્તી ભર્યો દિવસ રહે. તો મિત્રો આ ડ્રિંક પીઓ છો ને તો કબજિયાતમાં પણ ઘણા અંશે રાહત જોવા મળશે, કારણ કે બંને વસ્તુની અંદર ફાઇબર પણ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે જે તમારી કબજિયાતની તકલીફને પણ મિત્રો દૂર કરી દેશે. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે આયર્નની ડેફિશિયન્સીને દૂર કરે છે. ઘણા બધા લોકોને ઉંમર નાની હોય પરંતુ લોહીની ટકાવારી જેટલી હોવી જોઈએ તેટલી હોતી નથી, અને ખાસ કરીને મિત્રો લેડીઝની અંદર જ્યાં મિત્રો એટલે કે જો તમારા બોડીમાં પણ આયર્નની ડેફિશિયન્સી હોય તો આ ડ્રિંક મિત્રો થોડાક દિવસ તમે પીશો તો જે લોકોને બોડીમાં આયર્ન ડેફિશિયન્સી હોય એ ધીમે ધીમે રિકવર થવા લાગશે. ત્યારબાદ મિત્રો નંબર ફોર્થ, ચોથા નંબર પર આવે છે કે જે લોકોને એસિડિટીની સમસ્યા મિત્રો ઘર કરી ગઈ હોય અને ખાસ કરીને ઉનાળાની અંદર ઘણા બધા લોકોને મિત્રો પેટમાં બળતરા, એસિડિટી થવી, કારણ કે મિત્રો આ ઉનાળાની રજાઓમાં ઘણા બધા લોકોને મેરેજમાં જવાનું થાય, કોઈને કોઈ ફંક્શન એટેન્ડ કરવાના થાય, કદાચ વેકેશન હોય બાળકોને તો બહાર જવાનું થાય અને બહાર આપણે જઈએ તો બહારનું જમવાનું પણ થાય, તીખું, તળેલું, સ્પાઇસી બધું વધારે પડતા પ્રમાણમાં જો જમવાનું થાય તો ઘણા બધા લોકોને મિત્રો એસિડિટીની સમસ્યા પણ થતી હોય છે. તો આ ડ્રિંક તમે પીઓ છો તો એસિડિટી જો તમારી ઘર કરી ગઈ હોય તો ધીમે તમારી એસિડિટીને એકદમ કંટ્રોલ કરી દેશે. ત્યારબાદ મિત્રો પાંચમા નંબર પર આવે છે એ છે તમને લૂથી બચાવે છે. અત્યારે મિત્રો ટેમ્પરેચરની વાત કરું તો 40 થી 42-45 ડિગ્રી સુધી મિત્રો ઘણી જગ્યાએ તો મિત્રો ટેમ્પરેચર પહોંચી ગયું છે. અને આ ભયંકર ગરમીમાં કોઈ પણ કામ માટે તમારે ઘરથી બહાર જવાનું થાય અથવા તમારી ઓફિસ, તમારી નોકરી એવી હોય કે તમારે તડકામાં કરવાનું થાય તો લૂ લાગવાની મિત્રો ઘણા બધા લોકોને સમસ્યા મિત્રો થતી હોય છે. તો આ ડ્રિંક તમે પીઓ છો તો લૂ જેવી સમસ્યાથી પણ તમે બચી શકો છો. અને લાસ્ટ બટ સૌથી ઇમ્પોર્ટન્ટ, આ ગરમીની સિઝન કે આ ડ્રિંક જો તમે પીઓ છો ને તો તમારા શરીરમાં એસી જેવી ઠંડક કરશે. ઘણા બધા લોકો એવું નથી કહેતા કે ભાઈ મને પુષ્કળ પ્રમાણમાં ગરમી લાગે છે. રીતસરના ઘણા લોકો તો એટલી બધી ગરમી લાગતી હોય કે આળોટવા લાગે. ઘણા લોકોને એવી પણ ટેવ હોય છે કે ભાઈ ગરમીથી સહન ના થતી હોય, ગરમી રહેવાતું ના હોય તો જે તમારા ઘરે જે ચાદર હોય એ ચાદર આમ પાણીમાં પલાળે અને ત્યારબાદ મિત્રો ઓઢે. એટલી બધી ગરમી પુષ્કળ પ્રમાણમાં ઘણા લોકોને મિત્રો લાગતી હોય છે. તે તમામ લોકોને મિત્રો ઠંડક પ્રદાન કરશે. આ સિવાય પણ મિત્રો ઘણા બધા બેનિફિટ્સ છે. તો મિત્રો ગરમીની સિઝન અત્યારે ચાલી રહી છે તો સવારે નળના કોઠે આ એક ગ્લાસ પાણીની અંદર રાત્રે તમારે પલાળી દેવાનું કાળી દ્રાક્ષ 8 થી 10 દાણા અને એક ચમચી તમારે લખનવી વરિયાળી સવારે તમે પીઓ છો તો આટલા બધા બેનિફિટ્સ મિત્રો થશે. વસ્તુ નાની છે પણ ફાયદા ઘણા બધા મોટા છે. તો અચૂકથી તમે ટ્રાય કરજો અને આ વિડીયો બને ને એટલો શેર જરૂરથી કરી દેજો. ધન્યવાદ.